નમસ્કાર, હું પ્રવીણ. ખેડૂતોનો ડિજિટલ આક્રોશ. કોરોના કાળમાં ગુજરાતી મીડિયામાં સૌથી વધારે ખેડૂતો પર ડિબેટ કરી હોય તો આ માધ્યમ છે. 11મી વખત આ જ મુદ્દા સાથે ફરીથી તમારી સામે છીએ. ઘણા બધા સૂચનો આવ્યા, સરકાર સુધી પહોંચાડ્યા, અમે મધ્યસ્થી બન્યા માધ્યમ તરીકે અને સૂચનો પર અમલવારી પણ થઈ. પણ ઘણી વખત એવું થાય ને કે નિર્ણય થાય, જીઆર આવતા સમય લાગી જાય, ઘણી બધી અસમંજસતા હોય. કેન્દ્રમાંથી નિર્ણય થયો, રાજ્ય સરકાર ક્યારે નિર્ણય લે તો સમયસરની વાત પણ છે. જેમ કે ધિરાણમાં થયું, ગઈકાલે થયું. વાત 2 દિવસથી ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે મોડી રાત્રે જ્યારે સમાચાર આવ્યા તો 31 મે જે ધિરાણની બાબત હતી, ધિરાણ ભરવાની તારીખ હતી, ઓગસ્ટ સુધી છૂટછાટ આપવામાં આવી, પરંતુ ડરના કારણે ઘણા બધાએ ધિરાણ ભર્યા. ઘણા બધા પોઝિટિવ સૂચનો આ મંચ પરથી ગયા છે. પરંતુ આજે કિસાન માટે કોરોના કાળમાં ડિજિટલ આક્રોશ એટલા માટે કેમ કે હાલ તો જાહેરનામું છે, તો પોતાની માંગને લઈને, પોતાના પ્રશ્નો લઈને કોઈ પણ વ્યક્તિ રોડ રસ્તા પર ન આવી શકે. સમય સાથે દેશ બદલી રહ્યો છે ને, તો સમય સાથે આંદોલનનો અંદાજ પણ બદલી રહ્યો છે. સમય બદલાયો છે, પ્રશ્નો નથી બદલાયા ખેડૂતના. એ 4 કે 5 પ્રશ્નો મુદ્દે આ મંચ પરથી ડિબેટ થતી રહેશે. પણ આ ડિબેટ શરૂ કરું તે પહેલા જરા પરિચિત્ર સમજાવી દઉં. કેમ કે ગુજરાતી માધ્યમમાં જ્યારે પણ ખેડૂતો મુદ્દે ડિબેટ થાય, સવાલ હોય કવિ દલપતરામ વિશે 2 પંક્તિ બોલો, જવાબમાં તમને પિકાસો અને શેક્સપિયરનો પૂરો નિબંધ બોલાઈ જાય. આપણે આજે મુદ્દાથી મુદ્દા વાત કરીશું. કેમ કે જે પ્રશ્નો છે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આર્થિક સંક્રમણ, લોકડાઉન 5માં, અનલોક 1માં ઘણી બધી છૂટછાટો મળી, પણ આજે પણ એ વાસ્તવિકતા છે કે અત્યારની પરિસ્થિતિમાં ચોમાસુ વાવેતરની રાહ જોઈ રહ્યા છે. ક્યાં ક્યાં બિયારણની અછત છે, બિયારણના ભાવ શું છે, જામનગરમાં 5 દિવસથી લાગેલી લાઈન તમારી સૌની સામે છે. તે તમામ મુદ્દે શું પગલાં લેવાયા અને શું લેવાવા જોઈએ. અને ત્રીજી મહત્વની વાત એ કે ઘણું સારું સરકારે કામ કર્યું કે પીએમ ફસલ યોજના, જે પાક વીમો છે એ ફરજિયાતમાંથી મરજિયાત કરાવ્યો, પરંતુ જે મરજિયાત કર્યો તો જૂનું ચૂકવણું બાકી છે, હજુ પણ બાકી છે. સરકારે બહુ સારી વાત કરી, સરકારે સહાય પેકેજ પણ જાહેર કર્યું. ગુજરાત લેવલે વાત કરું છું, સહાય પેકેજ જાહેર કરી, એ મરમ લગાડ્યો, એ સંવેદના દેખાડી. પરંતુ જે સંવેદના નથી દેખાડી રહ્યા, એટલે કે વીમા કંપનીઓ, તેની સામે સખ્તાઈ ક્યારે આપણે વર્તીશું, એ પણ એક બહુ મોટો સવાલ છે. કેમ કે જનતાના ટેક્સના પૈસાથી જો ખેડૂતોને રાહત અપાતી હોય, એક એ વાત છે. જો સીધી જ્યાંથી લેવાનું થાય છે વીમા કંપનીઓ પાસેથી 2016 થી લઈને 2020 સુધી, આ તમામ પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નો વચ્ચે આપણે એમ કહીએ છીએ કે 2022માં ખેડૂતોની આવક ડબલ થશે. જ્યારે કૃષિ ધિરાણનો આંક 2019-20 પ્રમાણે, કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે 13.50 લાખ કરોડે પહોંચ્યો હોય, એવરેજ એક ખેડૂત પર, જો કિસાન ક્રેડિટ કાર્ડની આપણે વાત કરીએ, એવરેજ એક ખેડૂત પર 2 લાખનું દેવું હોય, તો 2022માં આવક ડબલ કેમ થશે? આ જે મુખ્ય ચોટદાર પ્રશ્નો છે. આપણે ટૂંકા ગાળાના આયોજન કરીએ છીએ, લાંબા ગાળાના આયોજન કરવા પડશે. કેમ કે લોકડાઉનમાં તમામ વસ્તુઓ બંધ રહી, શાકભાજી બંધ ન હતા, અનાજ બંધ ન હતું. એ વાત અલગ છે કે વચેટિયાઓ અને કાળા બજારિયાઓ મલાઈ તારવી ગયા, પણ તેની સામે પણ સખ્તાઈ વર્તી, પરંતુ એટલા પ્રમાણમાં નહીં. કૃષિ પ્રધાન દેશ છીએ તો મુદ્દા સમજવા પડશે. સમય સાથે ડિજિટલ આંદોલન, આવતીકાલે ડિજિટલ સભા થશે. ગુજરાતના તમામ જે ખેડૂત આગેવાનો છે, ખેડૂતો છે, ઘણા લાંબા સમયથી ઉપવાસ પણ કરી રહ્યા છે. મુદ્દો ક્લિયર છે કે સિસ્ટમના કારણે જે દેવું થયું છે, એ દેવું કેમ થયું અને તેના વિશે કદાચ નિરાકરણ લાવવું જોઈએ. અને બીજી વાત કે પાક વીમો, જૂનું વળતર જે ચૂકવવાનું બાકી છે, રાહત થાય. ખેડૂતના કિસ્સામાં પૈસા આવશે તો માર્કેટમાં પૈસા આવશે, અને સરકારે સહાય પેકેજ એટલું ઓછું આપવું પડશે, જનતાના ટેક્સના પૈસે બીજી જગ્યાએ વપરાશે. આજ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં કોંગ્રેસના પ્રવક્તા છે મનહરભાઈ પટેલ, સાથે સાગર રબારી છે આપણી સાથે છે. વધુ આપણી સાથે 2 મહાનુભાવ છે. રતનસિંહ ડોડિયા આપણી સાથે છે, જે કે પટેલ આપણી સાથે છે, હિતેશભાઈ પટેલ આપણી સાથે છે. સ્વાગત છે તમામનું. સાગરભાઈ, આપથી શરૂઆત કરીએ. ધિરાણનો મેં એટલા માટે ઉલ્લેખ કર્યો, હું 2 મુદ્દે આજે મેં એટલા માટે કીધું કે કવિ દલપતરામની પંક્તિ અને સામે પિકાસો અને શેક્સપિયરના નિબંધ બોલાઈ જાય. એ આજકાલ ડિબેટોની વ્યાખ્યા થઈ ગઈ છે. આ 11મી ડિબેટ છે. ઘણા બધા પોઝિટિવ સૂચનો સરકારે માન્યા છે, અમલવારી પણ કરી છે. પણ એ તમામ વચ્ચે જે પરિસ્થિતિનો અનુભવ લોકડાઉનમાં થયો, હવે જો પ્રશ્નો તો છે જ, પ્રશ્નો કઈ રીતે ઉઠાવવા તેમાં પણ ઇનોવેશન, આત્મનિર્ભર બની ગયા છે ખેડૂતો. સોશિયલ મીડિયા પર, ટ્રેક્ટરથી ટ્વિટર પર કે સોશિયલ મીડિયા પર જો અંદાજ બદલાયો છે, પ્રશ્નો નથી બદલાયા. નથી લાગતું કે રાજકીય હુંસાતુસી વચ્ચે રાજકીય રોટલા શેકાઈ જાય છે જે ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે,
5 કે 10 વર્ષે એ પ્રશ્નો એમને એમ સળગતા? ખરેખર નથી લાગતું કે આ પરિસ્થિતિમાં હવે ધ્યાન આપવાની જરૂર છે, તમામે સાથે મળીને કંઈક નિરાકરણ લાવવાની જરૂર છે? પ્રવીણ, આ કોરોના કાળમાં છે ને સૌથી વધારે લોકોને જો ટકાવી રાખ્યા હોય અને આશરો આપ્યો હોય તો એ ખેતી અને ખેડૂતે આપ્યો છે. શહેરોમાંથી જે પણ લોકો સ્થળાંતર થઈને ગયા, રાજ્યમાં કે રાજ્ય બહાર, આખા દેશમાં ખેતી અને ગામડાએ જ એ લોકોને આશરો આપ્યો છે. પણ જેણે આશરો આપ્યો એની સ્થિતિ કેવી છે? આપણે ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લો જે બેન્કિંગ રિપોર્ટ અવેલેબલ હતો, SLBC નો રિપોર્ટ, એ પ્રમાણે 90,265 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના માથે લાંબા અને ટૂંકા ગાળાનું દેવું છે. હવે આ દેવું થયું કેમ? 3 વર્ષથી તો આપણે બધા જ બૂમો પાડીએ છીએ કે પાક વીમાના પૈસા મળતા નથી, પાક વીમામાં ગોલમાલ છે. અત્યારે મરજિયાત થયો, પણ પાછળના જે અમારા પ્રીમિયમના પૈસા ગયા, અમને નુકસાન ગયું અને ના મળ્યો વીમો, એનું શું? એટલે એ સવાલ એની જગ્યાએ ઊભો જ છે. આવતીકાલનું જે ડિજિટલ આંદોલન છે, જો સમય બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી બદલાઈ રહી છે. મેં પણ અગાઉ એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો 5 મુદ્દાઓ પર, અને એ આજે પણ ચાલુ જ છે. એમાં પણ 5.5 લાખ કરતાં વધારે ખેડૂતોનું સમર્થન મળી ચૂક્યું છે. હવે બદલાયેલી ટેકનોલોજીનો લાભ ખેડૂતોએ પણ આવી પરિસ્થિતિમાં, જ્યારે લોકડાઉન હોય, બહાર નીકળો અને પોલીસનો માર પડતો હોય, એવી સ્થિતિમાં તમારે નવા રસ્તા અજમાવવા પડે. અને એ નવા રસ્તા એટલે આવતીકાલનું ડિજિટલ આંદોલન છે. એમાં 3 મુખ્ય મુદ્દા, કાલે જે ફોકસ કરેલા મુદ્દા છે, સવાલો અનેક છે ખેતીના, પણ આવતીકાલે જે ફોકસ કરેલા મુદ્દા છે એમાં સૌથી ઉપર છે દેવા નાબૂદી, બીજું છે પાક વીમો, અને ત્રીજું છે પોલીસ અત્યાચાર. ખેડૂત આગેવાનો ઉપર અવારનવાર ગુજરાત પોલીસે અત્યાચાર કર્યો છે, ચાહે એ સાણંદ હોય, ચાહે 2003નું વીજળીના ભાવ વધારા સામેનું આંદોલન હોય, પછી ત્યાંથી સાણંદ આવ્યું, ત્યાંથી તલાલા ગયું, નિરમા આંદોલન 2008-9માં ચાલતું હતું, ત્યારે પણ પોલીસે આગેવાનોને માર્યા હતા. એટલે બીજી તરફ જ્યારે પણ અવાજ બહાર કરવા જઈએ, પોતાનું દુઃખ કહેવા જઈએ, ત્યારે પોલીસનો માર ખાવો પડે છે. આ 3 મુદ્દા પર આવતીકાલનું આંદોલન ફોકસ છે. હવે આ લાંબા ટૂંકા ગાળામાં છે ને, આ અમારા કાયમી મુદ્દા છે. એ ઉપરાંત અત્યારે કેટલાક મુદ્દા અમારી સામે મોં ફાડીને ઊભા છે પ્રવીણ. એમાં સિઝન ખરાબ છે, પાક વેચાયો નથી, બજારમાં ભાવ નથી, ટેકાના ભાવે ખરીદી નથી થતી. એવી પરિસ્થિતિમાં એક તો ધિરાણની મુદત છેક ગઈકાલે સાંજે જાહેર કરી. શનિ રવિની રજા હતી. મોટા ભાગના એ સમજવું છે ધિરાણ વિશે હજુ પણ છે ને GR વિશે અસમંજસતા છે. નહીં, એટલે જે ગ્રાઉન્ડ રિયાલિટી શું થઈ છે એ હું કહું છું. એમણે ગઈકાલે રાત્રે જાહેરાત કરી સાંજે. હવે GR તો 2 દિવસ નીકળવાનો નહોતો. GR સોમવાર કે મંગળવારે નીકળે ત્યારે નીકળે, બેંકોના હાથમાં પહોંચે ત્યાં સુધી બેંકના મેનેજરો તો ખેડૂતોને ઉઘરાણી કરીને કહે જ કે ભાઈ તમે નહીં ભરો તો તમારો સબસિડીનો લાભ જશે. એટલે આ જે પરિસ્થિતિ ગૂંચવાડા ભરી ઊભી થઈ, એના કારણે ઘણા બધા ખેડૂતોએ પાક ધિરાણ ઉછીના લઈને કે વ્યાજે લઈને પણ ભરી દીધા. હવે માંડ 10-15% ખેડૂતોને આ મુદત વધારવાનો લાભ મળશે. બીજી એક વાત કહી દઉં કે ચણાની, હું પૂરું કરતા પહેલા, ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલુ હતી. 1,12,000 મેટ્રિક ટન જ ખરીદવાના હતા. એ સરકારે જાહેર નહોતું કર્યું. ટેકાના ભાવે ચણા ખરીદીશું એવું કહ્યું હતું. સરકારની દરેક જાહેરાત કંપનીની આખા પાનાની જાહેરાત હોય અને નાની ફૂદડી હોય ને એવું હોય છે. કેટલા ખરીદવાના છે એ કોઈ દિવસ કહેતા નથી, બસ ખરીદીશું. મર્યાદા પૂરી થઈ ગઈ. 60% કરતાં વધારે ખેડૂતોના આજે પણ ચણા એમના હાથમાં પડ્યા છે. 22,000 મેટ્રિક ટનની નવી મંજૂરી આવી. એમાં વધારેમાં વધારે 1.5 હેક્ટર 27 મણ 540 કિલો જ ચણા ખરીદવાના છે. તો જે લોકો આટલા વખતથી ચણા વેચવા માટે રાહ જોઈને બેઠા છે એ ખેડૂતોનું શું થશે? એટલે એ પણ સરકાર સામેનો ને અમારી સામેનો તાત્કાલિક સવાલ છે. ઓકે, હિતેશભાઈ, સ્વાગત છે આપનું મંચ પર. ઘણા લાંબા સમય બાદ મળી રહ્યા છે, ખેડૂતોના પ્રશ્નો છે, તમે પણ ખેતી સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા છો હિતેશભાઈ. પણ જે પ્રશ્નો છે, કેમ જો અંદાજ છે સોશિયલ મીડિયાથી ઘણી વખત ઘણું બધું છે ને સંભળાઈ જતું હોય છે કે સોશિયલ મીડિયાનો છે ને પ્રભાવ બહુ મોટો હોય છે, રિઝલ્ટ આપે. પણ આ 2 જે મુખ્ય મુદ્દા છે, 3 જે મુખ્ય મુદ્દા છે, આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે છે ને ખેડૂતની પરિસ્થિતિ બગડી રહી છે. કોરોના કાળમાં જે એક્ઝામ્પલ સેટ કર્યું છતાં પણ હવે ચણા, રાયડાની, કપાસની અત્યારે ખરીદીની છે. ઘણી જગ્યાએ લોલન લોલના આક્ષેપો થાય છે. જેટલા રજીસ્ટ્રેશન થયા છે તેની સામે ખરીદી તો એટલીસ્ટ કરવી પડશે ને. આંકડા, સરકારી આંકડાથી જ વાત કરું છું. તો આ તમામનો નિકાલ ક્યારે આવશે? ટૂંકી રાહત આપીને ક્યાં સુધી આપણે આગળ ધપાવતા રહીશું?
કે સોલ્યુશન વિશે તમામ પક્ષોએ બેસવું તો પડશે ને? પ્રવીણ, હેલો જી. પ્રવીણ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એકદમ નીતિ ખેડૂત પ્રત્યેની સાફ છે. કોરોના જ્યારે શરૂ થયું ત્યારે એપીએમસી માર્કેટ હોય કે ખેડૂતોને એની વસ્તુ બજાર સુધી લઈ જવાની એકમાત્ર જો છૂટ આપી હોય તો ખેડૂતો માટે એ કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાના જે હપ્તા હતા એ પણ એપ્રિલ મહિનામાં ચૂકવવાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું, એ પણ એમને કર્યું છે. વખતો વખત રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર 20 લાખ કરોડના પેકેજમાં પણ એક્સ્ટ્રા એડેડ કરી દીધું, જે પહેલાની જાહેરાત હતી. ટેકાના ભાવ આપવાની કે ટેકાના ભાવની શરૂઆત કરવાની હોય ત્યારે રાજ્ય સરકાર એ મિડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. એ પણ કર્યું છે રાજ્ય સરકારે. જેમ આપણે સાગરભાઈએ કીધું કે 22,000 ટનની બી મંજૂરી આપણે જે જોઈતી હતી એ પણ માંગણી કરી હતી, એ પણ આજે મંજૂર થઈ છે. એટલે વખતો વખત કેન્દ્ર અને રાજ્ય સરકારો જે કઈ ખેડૂતો માટે મદદ કરવાની હોય એ પણ કરે છે. એપ્રિલ મહિનાથી લઈને પાણીની જયારે જરૂરિયાત પડી હોય ત્યારે પાણી પણ વખતો વખત માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈએ એ પણ જાહેરાત કરી છે કે ખેડૂતોને વખતો વખત પાણીની જરૂરિયાત પડશે તો એ પણ નર્મદામાંથી એ પાણી છોડવામાં આવ્યું છે. આજે જળ સંચય કે તળાવ ખોદવાનું કામ જે ચાલતું હોય એ પણ સરકારે વખતો વખત ચાલુ કરી અને એ પણ કાર્ય મનરેગા થ્રુ અથવા તો એ ખેડૂતોને માનો કે 21 લાખ લોકોને એમાં રોજગારી મળે એ પણ કાર્ય સરકાર કરી રહી છે. સરકાર આજે તુવેરનું હોય કે મગફળીનું હોય કે કપાસનું હોય આ તમામ જગ્યાએ જે ટેકાના ભાવથી ખરીદી કરવાનું હોય છે એ પણ સરકાર કરી રહી છે. અને તમે જેમ કીધું એમ તો પ્રશ્નો કેમ છે અને આ પ્રશ્નો માત્ર ઉભા કરવામાં આવે છે, મારે એ સમજવું છે. ટેકાના ભાવે પ્રશ્નો કેમ છે? જો એરંડાની વાત કરીએ તો એરંડામાં ભાવ ચલો ગયા વર્ષે કેટલા હતા જે પડ્યા રહ્યા છે, ચણાની ખરીદીની વાત કરીએ, આ તમામ પ્રશ્નો કેમ સળગતા રહે છે? કોઈ આજે આ કોરોનાની મહામારીમાં તમે આપણે જાણીએ છીએ દરેક ક્ષેત્રમાં દરેકને આજે ધંધા રોજગારથી લઈને દરેકનું જુઓ તમે તો દરેક લોકોને કંઈક ને કંઈક મુશ્કેલી આવી છે. અને સરકારે જેમ જેમ સમય ગયો એ સમયમાં જેમ પ્રેક્ટિકલ એના જે કઈ ઉકેલો સરકાર પાસે છે એ ઉકેલમાં એ દિશામાં સરકારે એ લોકોની વાતની રજૂઆત સાંભળી છે અને એ દિશામાં એમને સાંભળી છે. હિતેશભાઈ સાંભળી છે, પણ એક છે ને એ પણ ધ્યાન દોર્યું કે 5 કે 10 રૂપિયા ડુંગળી વેચાતી હોય, એક તરફ છે ને ડુંગળી સંભાળીએ ને આંસુ અલગ હોય અને મફતના ભાવે ફેંકી દેવી પડતી ને આંસુ જે આવે ને અલગ હોય. જે પરિસ્થિતિ કોરોના કાળમાં થઈ અહીંયા સંકલનના અભાવની વાત હતી. અને બીજી વાત, હિતેશભાઈ આવું છું, વિપક્ષ પણ આપણી સાથે છે. મનોહરભાઈ આપણે આજે ટુ ધી પોઈન્ટ જ વાત કરીશું. એ પરિપક્ષમાં એટલા માટે કવિ દલપતરામ પિકાસો કે શેક્સપિયરની એ વ્યાખ્યા બાંધી કેમ કે આજકાલ જી પ્રવીણભાઈ તમે આખી ભૂમિકા બાંધવામાં જે કહ્યું ને કે મુદ્દાસર વાત થાય, એમણે સરકારે શું કર્યું એની વાત કરી. અત્યારે જે પ્રશ્નો છે એમાં સરકાર શું કરવા માંગે છે એ વાત કરે તો ખેડૂતોને જાણવા મળે. ઓકે મનોહરભાઈ, આ પ્રશ્નોમાં છે ને વિપક્ષનો પણ એટલો, કેમ કે લલિત વસોયા તમારા ધારાસભ્ય મંચ પર આવીને ગયા, બહુ એને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી સ્વીકાર્યું કે હાલ છે ને ગુજરાતમાં વિપક્ષ મીડિયાના ટેકે છે. મેં કહ્યું કે ક્યાં સુધી વિપક્ષ મીડિયાના ટેકે રહેશે? જો આટલા બધા પ્રશ્નો હોય, ઘણા બધા આક્રમક પ્રવક્તાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે, જે દરેક ચૂંટણી બદલાય છે મુદ્દાઓ બદલાતા નથી. આજે 2 પ્રાઇમના મુદ્દા છે, એ 2 પ્રાઇમના મુદ્દા કદાચ 2 વર્ષ પછી પણ એમને લટકતા રહેશે. નથી લાગતું કે હવે સાથે મળીને કંઈક નિરાકરણ લાવવું પડશે? બાકી આટલી ડિબેટોથી કોઈ મતલબ નથી. કુલદીપભાઈ પહેલા સ્વાગત કરી લો. મનોહરભાઈ, તમારી વાતને સંપૂર્ણ સમર્થન આપું છું અને તમારા શબ્દો ઉપર હું ફરી વજન પણ મૂકું છું. દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામધેનુ ના મળે એક સૂકું તણકલું ને લીલાછમ ખેતરો આ આંખલાઓ ચરી જાય છે. આ ગર્ભગૃહમાં અમારે એગ્રીકલ્ચરમાં એક આવતું કે જે કેરીને ફ્રૂટ ફ્લાય નામની એક માખી એને આપણે ત્યાં સૌથી વધુ ખતરનાક રીતે ફળ પાકો હોય ને એ નુકસાન કરે. એટલે એનું નિદાન કરવાનું આવે ત્યારે ફ્રૂટ ફ્લાય નુકસાન સીધી નથી કરતી, એની ઈયળ નુકસાન કરે છે. એટલે સરકારની અંદર પહેલા તો આ ચર્ચાના તમામ વિષયોને જેટલી વખત આપણે ચર્ચા કરી છે એમાં સરકારની જો સંવેદનતા હોય, અંદર જે સંવેદનશીલતા હોય કે આમાં સમજવો છે પ્રશ્ન, તો પ્રવીણભાઈ આ પ્રશ્ન અમે 5 જણા બેઠા છીએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનની સામે. 5-5નો એક જ પ્રશ્ન છે, સરકાર આ ખેડૂતોની સંવેદના સમજતી નથી. આ એક જ લીટીનો વાત છે, આમાં કોઈ વિષયાંતર કરવાનો પ્રશ્ન નથી. હું તમને એક નાનો ખેડૂતોની સામે જોવાનો નજરિયો જે સરકાર બદલી નાખે આ બધા પ્રશ્નો ત્યાં સોર્ટ આઉટ થઈ જાય. હું એક નાનો એવો દાખલો આપું. તમે મોલની અંદર ખરીદી કરવા જાઓ
અને તમને બિલ આપે એટલે ઓલી જે મટીરિયલ લીધું હોય એમાં તમને પ્લાસ્ટિકની બેગના એ 5 રૂપિયા લે છે તમારી પાસે. લેશે કે નહીં લેતા? મારી સાથે બધા બેઠા હો, આ પાડજો. ખરીદ કરનાર પાસેથી પ્લાસ્ટિક બેગના પૈસા લેશે કે નથી લેતા? લે છે. તો અહીંયા આગળ મારે એક કહેવાનું મન થાય કે બોટાદની અંદર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજીમાં ચણા વેચનારો ખેડૂત એ ચણા વેચી દે, પછી એની બેગો ભરાય અને બેગોના 7 રૂપિયા એ ખેડૂત શેના માટે દે? શેના માટે ખેડૂત દે? અને રોકડા ખેડૂત પાસે મુકાવડાવે છે. સરકારનો નજરિયો બદલે પહેલા ખેડૂતોને ચૂસવાના ઘણા બધા રસ્તાઓ તમારી પાસે છે. એટલે આવી બધી આક્રોશ ભરી વાણીમાં અમારે બોલવું શેના માટે પડે? કે મંત્રીમાં બેઠા છે, જે ખેડૂત જે બેઠા છે, જે પ્રધાનો બેઠા છે, એ બધા ખેડૂતના દીકરાઓ છે. પણ આમાં માનસિકતા બંને પક્ષના ઘણા ખેડૂતના દીકરાઓ છે. મનેરભાઈ, હિતેશભાઈ, એટલા માટે હું વાત કરું છું. નહીં, બંને પક્ષના ઘણા ખેડૂતના દીકરાઓ છે. મારી વાતને સમજવાનો હું સમજું છું. આ પ્રશ્નો તમે બહુ સારી વાત કરી. બોટાદ એપીએમસીમાં, બોટાદ એપીએમસી ની જેમ અંજાર એપીએમસી નો મુદ્દો પણ સામે આવ્યો. 30-40 વર્ષથી જે પાથરણાવાળા બેસે છે અથવા તો શાકભાજી વેચે છે તેને કોઈ એક્ટ વગર હટાવી દેવાની કામગીરી થઈ રહી છે. જે ગોડાઉન નહીં ને, હું વાત કરું છું, આ દરેક એપીએમસી ની વાત છે. પણ વાત એ છે કે તમે વિપક્ષમાં પણ ખેડૂત પુત્રો છે. નહીં સાહેબ, હું તમે 25 વર્ષથી વિપક્ષમાં છો, 20-25 વર્ષથી મનેરભાઈ, અને સત્તા પક્ષમાં ભાજપ છે, છતાં પણ ગુજરાતમાં આટલા પ્રશ્નો છે. સમજવું શું જનતાએ? એક જ લીટીનો હું તમને જવાબ આપું સાહેબ. એક દિવસ 24 કલાક પોલીસને ઘરમાં રાખે, ગુજરાતની અંદર વિધાનસભાના 50 લાખ લોકો ગુજરાત વિધાનસભા કરી જાય એમ છે. જો એક હિંમત હોય તો સરકાર તાકાત બતાવ્યા. આ વાતો નથી. અમને પોલીસના દંડા સિવાય અમારે એને વ્યવહાર નથી થતો. કોઈ પણ બોલી શકતો નથી. તમારા પત્રકાર મિત્રોને દંડા મારેલા છે. આપણે કોણ બોલી શકીએ છીએ એમાંથી? આ સરકાર છે એ જે માનસિકતાથી વર્તી રહી છે, વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, મહિલા હોય કે પછી શ્રમિક માણસ એના ઘર સુધી જતો હોય, એના પગમાં છાલા પડે અને આપણે ગરીબ માના દીકરા તરીકે આપણે ગણાવીએ છીએ, આપણા માતા તરીકે, અને એ માતાઓ ગરીબ નથી દેખાતી એમને. આ સરકારની માનસિકતા ઉપર સમજદારીની વાત છે. હું તમને એક વસ્તુ ખેડૂતના દીકરા તરીકે વાત કરું છું, પણ સરકારની સમજદારીમાં એક થોડોક અમથો વધારો કરે તો આ પ્રશ્નો તમામ શોર્ટ આઉટ થઈ જાય એમ છે. એટલે આ બધી આ ચર્ચા, પ્રવીણભાઈ, આ ચર્ચાનો અંત એક જ છે કે આ નરેન્દ્રભાઈ એવું બોલ્યા હતા, એક મિનિટ મારી વાત પૂરી કરી દઉં. નરેન્દ્રભાઈ એવું બોલ્યા હતા કે આપણી જે કઈ વીમાની પોલિસી છે એમાં હવે તમને ખેડૂતોને કોઈ તકલીફ નથી, એના જોખમો ઉપર પણ તકલીફ નથી, એને આમ તકલીફ નથી. હવે 7.5 લાખ ખેડૂતોએ એ અરજી કરી છે અને 1 મહિનાની અંદર એટલે 30 દિવસમાં એના વીમો આપવાનો હતો. આજે 6 મહિના થયા છે. કોને આપ્યો વીમો? ઓકે, 2016 થી આંકડાઓ છે. નહીં, આ પ્રશ્નો ટ્રેન્ડિંગ છે. મારી પાસે ઘણા છે ને આંકડાઓ પણ છે. જેકે પાસે જવા માંગીશ. જેકે ડિજિટલ આંદોલનથી છે ને ખેડૂતોના પ્રશ્નો એ જ પ્રશ્નો છે. થોડી છે ને અંદાજ બદલાયો છે. ભાજપ કોંગ્રેસે જે વાત કરી બંને પ્રવક્તાઓએ, અત્યારે પરિસ્થિતિ છે 25 વર્ષથી એક પક્ષ સત્તામાં છે, 25 વર્ષથી એક પક્ષ વિપક્ષમાં છે. હવે બંને પક્ષો પોતાની ભૂમિકા કઈ રીતે નિભાવે છે અને છતાં પણ ટોપ 3 જે પ્રશ્નો છે મુખ્ય, શું એમને મત સળગતા રહે છે કે ખરેખર છે? કેમ કે આ જ મુદ્દે આપણે દરેક વખતે ડિબેટ કરતા હોઈએ છીએ. જી પ્રવીણભાઈ, હવે પહેલો પ્રશ્ન મારો મનોહરભાઈને, ટુ ધ પોઈન્ટ. ગોળ ગોળ આપણે કલાકાર ઘોડે આપણે કથા કરવા નથી બેઠા, ખેડૂતોના પ્રશ્નો માટે સંવેદનશીલ ચર્ચા કરવા બેઠા. મનોહરભાઈ, ચણાની ખરીદીમાં ભ્રષ્ટાચાર થાય એવું તમે અત્યારે બોલ્યા બોટાદમાં, બરોબર? હું પણ માનું છું કે ઓલ ઓવર ગુજરાતમાં થાય છે, પણ ત્યાં વિપક્ષની ભૂમિકા કેટલી? વિપક્ષ ખાલી મીડિયામાં આવી અને સંવેદનશીલની વાતો જ કરશે કે મેદાનમાં આવશે? તમે ખોટી વાત કરો છો. મેં જે જવાબ આપો, સીધો જવાબ આપો. ના, પણ મનોહરભાઈ સીધો જવાબ આપો. થેલીની વાત થઈ રહી છે મનોહરભાઈ, મને થેલીની વાત થઈ રહી છે. જે કે બોટાદમાં 5 કે 7 રૂપિયા પર થેલીએ લેવાય છે. ભ્રષ્ટાચાર ઘણા બારદાનના નામે પણ થઈ ગયા. ગુજરાતની જનતાએ જોયા છે. કયા પક્ષના જેના આગેવાનો હતા એ પણ ખબર છે બધાને. એમની કોઈ જવાબદારી નહીં. અરે જે કે ભાઈ, આ પ્રશ્ન છે ને એ ખેડૂતોને પાસેથી લૂંટવાની વાત છે, એ ભ્રષ્ટાચારની વાત જ નથી કરતો. વિપક્ષની કોઈ જવાબદારી નહીં, સરકાર ઉપર ખાલી અરે ભાઈ, પ્રશ્નપત્ર સરકારને પૂછ્યું છે, ઉત્તર વહી એને દેવાની છે યાર. તમે ક્યાં ખેડૂત આગેવાની આ પ્રશ્નપત્ર કોને પૂછાય છે? જવાબ કોને દેવાના હોય? મનોહરભાઈ, ખેડૂતને તકલીફ છે. અરે ભાઈ, તમે જે જેકે પટેલ, તમે ખોટી વાત કરો છો, તમે બરબાદ કરો છો. આ પ્રવીણભાઈ આપણને તરત કહે છે પાછા કે આપણે ભટકી ગયા પાછા. તકલીફ છે એ તમે માનો હો. મુદ્દો તમે જો દલીલ ગમે તે કરો ને, જે કે મનોહરભાઈ, દલીલ ગમે તે કરો ને, બીજેપી કોંગ્રેસ સામે આંગળી ચીંધે કે કોંગ્રેસ બીજેપી સામે આંગળી ચીંધે. કુલદીપ સગર આપણી સાથે છે. કુલદીપભાઈ, મુદ્દા છે ને અહીંયા જ અટકી ગયા છે.
ને ક્યારે આગળ વધશે અને મુદ્દા અહીંયા જ અટકી ગયા છે. મારી પાસે ખરીફ રવિ સિઝન 2016, 17, 18 વિધાનસભાના આંકડા, જ્યારે કોઈ ધારાસભ્ય સવાલ પૂછે છે કે કેટલું પ્રીમિયમ ચૂકવ્યું, સામે કેટલો પાક વીમો આપ્યો, હવે પાક વીમો ખરેખર ચૂકવવાનું લોકો ભૂલી જ ગયા છે. સખ્તાઈના નામે કાર્યવાહી કરી તો શું કરી? એક્ઝામ્પલ દેવાઈ જાય કે એકને ડિસ્કાર્ડ કરી કંપની, કોર્ટમાં ગયા, કોર્ટમાં પણ ઘણા બધા ખેડૂત આગેવાનો તમારા સહિત ગયા હતા. તમામ મુદ્દોને પ્રશ્નોનું નિરાકરણ ક્યાંથી આવ્યું મને એ સમજાવો. અને દરેક ખરીદીમાં છે ને રાયડો હોય, ચણા હોય, કપાસ હોય, જે રીતિના આક્ષેપ ન હોય એવું બને નહીં. અને કદાચ 5%, 2-5% તો હશે ને, એમને એમ દરેક સિઝને તો પ્રશ્નો ઉભા થઈ જતા નહીં હોય ને. આવું છું જે કે તમારી પાસે આવું છું સગરભાઈ. પ્રશ્નો તમે કહો છો ત્યાંના ત્યાં છે, એમાં હું સહમત નથી. પ્રશ્નો વધ્યા છે, જે મૂળ પ્રશ્નો છે તે તો ત્યાં ને ત્યાં છે ને, ક્યાં આગળ વધ્યા? પ્રશ્નો જે છે એમાં એની તીવ્રતા વધી છે અથવા એની ઘનતા વધી છે, એનું પ્રમાણ વધ્યું છે. દાખલા તરીકે પાક વીમાનો જે મુદ્દો છે તમે વાત કરતા હતા, એનું કોઈ સમાધાન થયું નથી, એની સમસ્યાઓ વધી છે. એનાથી જે પ્રશ્નો હતા, ખેડૂતોનો દાયરો, એનાથી પ્રભાવિત થનારા જે ખોટી રીતે એ સંખ્યા વધી છે. પછી એની સામે સરકારે જે એનું નિરાકરણ કરવું જોઈએ કરતી નથી સરકાર. સરકારને તમે કહો એટલે સરકાર વીમા કંપની ઉપર નાખે છે, વીમા કંપની પર વાત કરો એટલે વીમા કંપની સરકાર ઉપર નાખે છે, કાં તો ખેડૂતને વાંક કાઢે છે. હવે એમાં વચ્ચે પાછું આ કોરોના લોકડાઉન આવ્યું, એના કારણે ખેડૂતોની સમસ્યા વધી ગઈ છે. અત્યારે હું સીધો જ શંખેશ્વર ગયો હતો, ત્યાંથી આવું છું મિટિંગમાંથી. ત્યાં તમને જાણીને પ્રમાણે દુઃખ લાગશે કે ટેકાના ભાવમાં એક ખેડૂત દીઠ 125 મણ ખરીદવાની મર્યાદા હતી, એ પણ 25% ખેડૂતોના જ. એમએસપીમાં આપણે જાણીએ છીએ સરકાર પૂરેપૂરો માલ ખરીદતી નથી. આ વખતે ખેડૂતોનું ચોમાસું નિષ્ફળ ગયું હતું, તો શિયાળામાં ચણા સારા થયા છે. હું આ વિરમગામથી રાધનપુર પટ્ટીની વાત કરું છું. તો પછી દબાણ કર્યું એટલે સરકારે કીધું કે અમે ખરીદશું, પણ કેટલા ખબર છે? માત્ર 25 મણ, 27 મણ ખેડૂત દીઠ. હવે તમે આવો ભેદભાવ કેમ કરી શકો? હજુ એ જ સિઝનમાં 125 મણ લો છો, હવે એ જ ગામના ખેડૂતના બીજાના 25 મણ લો છો, માત્ર 27 મણ. આ ખેડૂતની મજાક નથી. 27 મણ કપાસ તમે ચણા લો સાહેબ, એમાં માત્ર ખેડૂતને 5400 રૂપિયાનો જ ફાયદો થાય છે ટેકાના ભાવનો. એટલે ઘાટ કરતા ઘણામણ એક ચણા લઈને સરકાર પાસે બજાર ભાવે વેચશે, એટલે સરકારી તો ટેક્સ પેયરના પૈસા ઓછા કરવાની. ઉપરથી એમાં તમે કાંડ થાય છે, મગફળી કાંડ ને ફલાણો કાંડ ને ઢીંગણો કાંડ, એમાં વજન ઘટશે, સરકારી કર્મચારી રોકાશે. આ પ્રવીણ તમને હું કેટલા પ્રશ્નો ગણાવું અહીંયા. આપણે 2 વર્ષ પહેલા જે ડિબેટ કરતા હતા એ જ ડિબેટ આજને આજ કરીએ. સાગર મને ખોટું હોય તો કે છે, મને ઘણી વખત કહેતા કે કુલદીપ, આઝાદી વખતે જ્યારે સરદાર સાહેબ લડતા હતા જે ખેડૂતના પ્રશ્નો હતા, એ કે મને કે કુલદીપ એ જ પ્રશ્નો છે આજે. હું સાગર સાથે સહમત નથી. એ પ્રશ્નો વધ્યા છે સાગરભાઈ. આજે આ ટેકનોલોજી છે, આપણે શરમ આવી જોઈએ. આ ટેકનોલોજી છતાં ખેડૂત આમ દલદલ ભટકી રહ્યો છે. આંદોલન તો છે ને, પ્રશ્નો વધ્યા છે તો ખેડૂતોની આવક કઈ રીતે વધશે? રતનસિંહ, જો આવક તો વીમા કંપનીઓની પણ વધી છે, પણ પ્રશ્નો વધ્યા છે તો ખેડૂતોની આવક કઈ રીતે, સ્થિતિમાં કઈ રીતે સુધારો આવશે? એ વિશે તો કોઈ લાંબા ગાળાનું આયોજન કરી જ નથી રહ્યા, કે ચર્ચા નથી થઈ રહી એ મુદ્દા ઉપર. પ્રવીણભાઈ, પહેલા પ્રથમ એક વાત કરવા માંગુ. હિતેશભાઈને ખાસ કહેવાનું, હું જે કંઈ બોલું તમે બોલ્યા ત્યાં સુધી મેં સાંભળ્યું છે, અને જે જવાબ દેવો હોય મને પછી દીજો, વચ્ચે ક્યાંય બોલતા નહીં, મહેરબાની કરી. સરકારે 29/5/2020 દિવસે પરિપત્ર કર્યો કૃષિ સહકાર ભવને, કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગે, કે 1.5 હેક્ટરથી ઓછી જે જમીન હોય અને ઓછું વાવેતર હોય એના ખાલી માત્ર ને માત્ર 18 મણ ચણા ખરીદવાના, અને 1.5 હેક્ટર કરતા 15 હેક્ટર હોય, 25 હેક્ટર હોય, જેટલું વાવેતર હોય એના માત્ર ને માત્ર 27 મણ એટલે 540 કિલો ખરીદવાના. જે અગાઉના જે પહેલા ખરીદા જે કુલદીપભાઈએ કીધું એમ, એના 125 મણ એટલે 2500 કિલો ચણા ખરીદવામાં આવ્યા છે. 2500 કિલો જે ખેડૂતના ખરીદવામાં આવ્યા હતા, એના અત્યારે 360 કિલો, એના બીજા જ ભાઈના 360 કિલો ખરીદવાના. તો તમને ઓનલાઈન તો એ ખેડૂતે પહેલા કર્યું હતું. જો તમારામાં તેવડ જ ન હોય ખરીદવાની કરવાની, તો આ ભવાડા બંધ કરાય. એકને એક ભાઈને, 2 ભાઈમાં એક ભાઈને ખોર ને એક ભાઈને ગોળ, આ ધંધો કઈ રીતનો? એવી રીતે જે તમે વીમાની વાત કરી, તો વીમામાં 14
14,19,505 હેક્ટર જમીનમાં ખેડૂતોએ વીમો લીધો હતો અને સરકારે મોટા ઉપાડે 50-60 કરોડ રૂપિયા એમની મળીતી કંપનીઓ, મિલી ભગતવાળી કંપનીઓ, ખુલ્લેઆમ આક્ષેપ કરું કે મિલી ભગતવાળી કંપનીઓ કોઈ જગ્યાએ કોઈ ખેડૂતની વાડીમાં સર્વે કરવા ગયા એવો કોઈ ગુજરાતના 56 લાખ ખેડૂતમાં ખેડૂત નો બતાવી શકે. હવે એક પણ ખેડૂતની વાડીમાં સર્વે નથી કરી ગયા અને એમને સર્વે કરી અને સર્વેનો રિપોર્ટ આપ્યો. એના વિધાનસભામાં આંકડા આપ્યા. પ્રવીણ, તમે વિચાર કરો, 67,25,136 હેક્ટરમાં નુકસાન થયું હોય તો 14 લાખ હેક્ટરમાં વીમો લીધો હોય, સામે 67 લાખ હેક્ટરમાં એટલે એના કરતા 5 ગણું નુકસાન હોય તો વીમા કંપનીને 14,136 કરોડ રૂપિયાનો વીમો હોય. 14,136 કરોડની સામે નકરા 94 કરોડ ને 43 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા. એનો તમે વિચાર કરો કે 14,000 ને 100 કરોડ રૂપિયા ખાઈ ગઈ. અને આ કોરોના કરી અને ખેડૂતોના કોરોના કાઢી નાખ્યા છે. આમાં ખેડૂતોને કોઈને બચવાનો કોઈ ચાન્સ નથી. કોઈને વગર કોરોના ખેડૂત મરી ગયેલો છે. એટલે ખેડૂતને જો બચવા જ દેવો હોય તો એનો ખરેખર પાક વીમો આપો, નહીતર એકો એક ખેડૂત અત્યારે જગતના ડિજિટલ આંદોલન સાથે જોડાણો એવી રીતે એકો એક ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે તમે એક વખત લોકડાઉન ખુલ્લું કરો એટલે એકો એક ખેડૂત રોડ ઉપર આવશે. ઓકે સમજાયું. આર્થિક પરિસ્થિતિ જો બદલવાની કે સંક્રમણ દૂર કરવાની કે પગલા લેવાની વાત હોય, હિતેશભાઈ મારો અવાજ આવે છે? હિતેશભાઈ, સીધો મુદ્દો એ છે કે છે ને પ્રામાણિકતાથી જો પ્રીમિયમ ભરે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે પછી ફાર્મર ખેડૂત, તેની સામે કદાચ જો નુકસાની થઈ હોય, આ આંકડાઓ ખુદ સરકાર સ્વીકારે છે. જે સહાય પેકેજ જાહેર કર્યું રાજ્ય સરકારે, બહુ સંવેદના સારી દેખાડી કે સહાય કરી, પણ તેની સામે વીમા કંપનીઓ જે સ્થિતિમાં છે આ છેલ્લા અમુક સમયથી કડકાઈથી કેમ વલણ નથી અપનાવાતું? જો ખરેખર વળતર ચૂકવાઈ જાય તો સાહેબ એમએસપી ની ખરીદીની પણ જરૂર નહીં પડે જ્યાં ખરેખર થયું છે. તો આ સીધી વાત કેમ નથી કરે ઉતરતી? હિતેશભાઈ, હિતેશભાઈ મારો અવાજ આવે છે? હિતેશભાઈ સાથે ફરી કોન્ટેક્ટ કરો. પણ સાગરભાઈ, એ જ વાત થઈ કે જો એમએસપી ની પણ જરૂર ન પડે, જો મધ્યપ્રદેશ સરકાર શું કરી રહી છે, રાજસ્થાન સરકાર શું કરી રહી છે. મારો સીધો ને સાદો સવાલ છે. એક મુદ્દો એ હતો કે 20 લાખ કરોડના પેકેજમાં સીધી રાહત થાય ખેડૂતને. જો પ્રામાણિકતા દેખાડી છે, એમાં કાળાબજારી નથી કરી. કાળાબજારી છે ને વચેટિયાઓએ કરી છે. સીધી રાહત થાય એવી જાહેરાત કરી. અને બીજી વાત કે જો 2 કે 3 સિઝનનો હજુ વળતર ચૂકવવાનું બાકી હોય વીમા કંપનીઓ, જો ચૂકવાઈ જાય તો પછી કદાચ જનતાના ટેક્સના પૈસા બચી જાય, એમએસપી ની જરૂર ન પડે. મુદ્દાઓનું સોલ્યુશન છે, પણ મુદ્દાઓ એમને ગાજરની જેમ લટકતા રહે છે. આમાં વાક કોનો? વિપક્ષ પણ છે, રાજ્ય સરકાર પણ છે, વિપક્ષના ઘણા બધા આગેવાનો લડે છે. એમએસપી પર ખરીદી કરવી ને પ્રવીણ, એ સરકારની છે ને સરકાર ચલાવવા માટેની અયોગ્યતા દર્શાવે છે. તમે જુઓ કે 2010-11 સુધી છે ને ક્યાંય ટેકાના ભાવે ખેડૂતો વેચવા જતા જ નહોતા. કેમ કે એમને બજારમાં ઊંચા ભાવ મળતા હતા, માલ વિદેશમાં નિકાસ સારી રીતે થતો હતો. આ આખી ગરબડ ચાલુ ક્યારથી થઈ ટેકાના ભાવની? 11-12 પછી, અને 14 થી એને માજા મૂકી દીધી. એટલા માટે કે હવે આપણે આપણો માલ ક્યાંય દુનિયામાં નિકાસ કરી શકતા નથી. આપણે ગમે તેટલી જાહેરાતો કરીએ ને ગમે તેટલા ભપકા કરીએ, આપણો માલ ખરીદવા કોઈ તૈયાર નથી. આપણા પડોશીઓ પણ આપણો માલ હવે ઓછામાં ઓછો ન છૂટકે મગાવે છે. અને એ જે વિદેશ નીતિની નિષ્ફળતા છે ને એનું પરિણામ આ ખેડૂતો ભોગવી રહ્યા છે કે એમનો માલ દુનિયાના બજારમાં વેચાતો નથી. આ જે આખું પેકેજ જાહેર થયું પ્રવીણ, જો ખેતીને આમાંથી બહુ સારી રીતે બહાર કાઢી શકાય એમ છે અને ખેતીને ચોક્કસ નફાકારક કરી શકાય એમ છે જ, એમાં કોઈ શંકા નથી. પણ એમાં થીગડા મારે ન ચાલે. તમે આજે એક થીગડું માર્યું, વળી 6 મહિને બીજું થીગડું, એમ ન ચાલે. તમારે આખો એક રોડમેપ બનાવવો પડે, કૃષિ નીતિ બનાવવી પડે, એના માટેનું અલગ આયોગ બનાવવું પડે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાતર, બિયારણ, પાણીથી લઈ અને બજાર સુધીની વ્યવસ્થાઓ હોવી જોઈએ. આપણે આટલી બધી વિકાસની વાતો કરી, કોરોનાએ આપણી પોલ ખોલી જ છે વિકાસની,
પણ આજે પણ જુનાગઢમાં કે ગીર સોમનાથ જિલ્લામાં બિયારણ માટે ખેડૂતોએ લાઈનમાં ઉભા રહેવું પડે, રાહ જોવી પડે. આજે ગીર જામનગરમાં 5-6 દિવસથી પ્રશ્ન છે. ગીર સોમનાથમાં આજે પણ નથી મળતી. અને હું તમને કહું કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જે સબસિડાઇઝ મગફળીનું બિયારણ આપે છે, 4 માર્ચે એણે એગ્રીકલ્ચર ડાયરેક્ટરમાં ફાઇલ મોકલી હતી મંજૂરી માટે. હું ફોલોઅપ કરતો હતો. 24 તારીખ સુધી એ ઈમેલનો જવાબ કૃષિ યુનિવર્સિટીને મળ્યો નહોતો. એટલે આ તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને સરકારનો એના પર કેટલો કાબુ છે. જો આવું જ અનિયંત્રિત તંત્ર હોય, કોઈનું માનતું ન હોય પોલિટિકલ લીડરશીપનું, તો પછી ખેતી કેવી રીતે નફાકારક થાય. બીજી એક વાત કહી દઉં પ્રવીણ, છેલ્લે 22 લાખ 20 લાખ કરોડમાં તો અમને કંઈ ન મળ્યું. અમને અપેક્ષા હતી કે અમારા લાઇટ બિલ માફ થશે, અમારા ખાતામાં કંઈક એકરે રકમ જમા આપશે. એમાંનું કશું ન થયું. ઉલટું નોટિસ આપી દીધી છે વીજળી કંપનીઓએ કે 30 મે સુધીમાં જેના લાઇટ બિલ નહીં ભરાયેલા હોય એની પાસેથી દંડ વસૂલવામાં આવશે. રેડો પાડે છે, ખોટે ખોટા બિલો પકડાવે છે, દંડ વસૂલી રહ્યા છે. એટલે અમને તો રાહત મળવાના બદલે ઉપરથી ડામ દેવાઈ રહ્યા છે. ઓકે, ચલો ડામ ક્યાં સુધી? હિતેશભાઈ, એમએસપી ની જરૂર ન પડે, જો નુકસાનીનું વળતર પાક વીમા કંપનીઓ ચૂકવી દીધું હોય તો કેમ સખ્તાઈ નથી? કેમ હજી આ મુદ્દાને ધક્કો કેમ નથી મરાતો? 2 મહિના કોરોના કાળ ચાલ્યો, ફરી ચોમાસું આવી જશે, ફરીથી કંઈક મુદ્દો આવશે ને ત્યારે પાક વીમો યાદ આવશે. અને આપણને જે દેવાનો ડુંગર જે વધી રહ્યો છે એના ઉપર તો કોઈ ચર્ચા જ નથી થઈ રહી. બંને પક્ષોએ સાથે બેસવું પડશે. બંને પક્ષો બહુ સારા શબ્દો વાપરે છે ઇલેક્શનની રેલીઓમાં, ભાષણોમાં, મેનિફેસ્ટોમાં. જો કૃષિ પ્રધાન દેશ માનતા હોઈએ તો આપણે હિતેશભાઈના જવાબ ફટાફટ સાગરભાઈ લઈ લઈએ, કેમ કે ઘણા સમયથી ડિસ્કનેક્ટ હતા. હિતેશભાઈ પ્લીઝ, આપણે સોલ્યુશન કરાવવું પડશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે આ 6 વર્ષ અને બીજું આ 1 વર્ષમાં જે ઐતિહાસિક નિર્ણયો ખેડૂત માટે, ખેતી લાયક માટે, પછી એને તમારે સ્ટોરેજ કરવાનું હોય કે એની સપ્લાય ચેઇન બનાવવાનું હોય, આજે બટાકા, ટામેટા, ડુંગળી માટેનું સ્ટોરેજ કરી અને એને લેવા વ્યક્તિઓ માટે આ બધા જ વસ્તુમાં અત્યારે કેન્દ્ર સરકારે બધી જ વસ્તુમાં એક્સટેન્શન આપી છે. અને જેમ સાગરભાઈ કહે છે એમ રાજ્ય સરકારે પણ વીજળી કંપનીને કહેલી છે, સૂચના આપી છે કે કોઈને ભાઈ દંડાત્મક કરવાનું નથી, કોઈનું કનેક્શન કાપવાનું નથી. કોઈક જગ્યાએ કોઈક કારણસર કર્યું હોય તો ચોક્કસ સરકાર એની સામે આકરા પગલા જ લેશે. અને આજે બિયારણની જે વાત કરો છો એ દર વખતે તમે જુઓ તો એપ્રિલ એટલે 2 મહિનાના વરસાદ શરૂ થાય ત્યારે ગુજરાત પાસે આજે ટોટલ બિયારણ છે અને વખતો કદાચ 5-10 દિવસ વહેલું મોડું તો છે. આપણી પાસે 5મી, 6મી, 10મી ની વચ્ચે જયારે વરસાદ પડશે ગુજરાતમાં ખેડૂતોને બિયારણ મળી રહે એ પૂરતું બિયારણ આજે છે. પ્રાઇવેટ લોકો જોડે છે અને સરકાર જોડે. 5 દિવસથી કેમ લાઈનો લાગે છે? સવાલ એ છે. 5 દિવસથી કેમ લાઈનો લાગે છે? આપણે સોશિયલ ડિસ્ટન્સિંગના પાઠ બનાવીએ છીએ, લોકો અનુકરણ પણ કરે છે, પણ લોકોની મજબૂરી પણ હોય છે. દરેક સેન્ટર પર નહીં, કોઈ જગ્યા છે, જે જગ્યાઓ જામનગર હોય, અલગ અલગ શહેરોમાં જે જગ્યાએ સરકારી મંડીમાં તકલીફ છે તો સંકલનનો અભાવ છે. પ્રશ્ન માત્ર એટલો છે. મારે એક સિમ્પલ સવાલ એમને એક જ વાક્યનો પૂછવો. લોકો આજે લાઈનમાં ઉભા રહી ગયા છે. જી સાગરભાઈ, છે કે પરિસ્થિતિનું એવું નિર્માણ થાય છે. જો હિતેશભાઈ કહે છે ને કે મળે એટલે મળશે 5-15 દિવસ આગળ પાછળ. હિતેશભાઈ, ખેતીમાં 5-15 દિવસ આગળ પાછળ નથી ચાલતા. ટાઈમે વાવેતર કરવાના હોય. પણ મારે આપને ખાલી એક સવાલ પૂછવો છે, એક જ વાક્યનો. આટલી સંવેદનશીલ સરકાર છે ને ખેતીના આટલા બધા પ્રશ્નો છે, તમે કહો છો સંવેદનશીલ છે, અમે કહીએ છીએ કે આટલા બધા સવાલો છે. મને ખાલી એક જવાબ આપો હિતેશભાઈ કે ખેતીના પ્રશ્નો સમજવા માટે સરકારે ભારતીય કિસાન સંઘના સિવાયના કયા સંગઠન કે કયા એગ્રીકલ્ચર એક્સપર્ટ સાથે ક્યારે કેટલી મિટિંગો કરી એ મારે જાણવું છે, આ સવાલો અને એના ઉકેલો સમજવા માટે. હું કહું છું છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ તો 70 થી 80% ખેડૂતોને પાક વીમાના પૈસા એમને મળ્યા જ છે, નથી મળ્યા. તમે એવું માનો કે કોઈ ખેડૂતે પાક વીમા સવાલ બીજો છે અને એમનો જવાબ બીજો છે. મળ્યા જ છે. વખતો વખત આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ દબાણ ઊભું કરે છે, અથવા તો વખત જે વીમા કંપનીઓ છે એને પણ કડક સૂચના આપવામાં આવે છે. સાહેબ, સરકારી આંકડાઓ જે 80 થી 100% નુકસાની બતાવે, વીમા કંપનીઓના આંકડા અચાનક બદલાઈ જાય. વાત એ છે કે સરકાર સંવેદના દેખાડે છે, પણ વીમા કંપનીઓ પ્રત્યે સંવેદના દેખાડવાની જરૂર નથી. એ પહેલેથી જ જનતાના ટેક્સમાં સારું એવું કમાઈ ચૂકી છે, આક્ષેપ નથી. પણ જે થઈ રહ્યું છે, ના છૂટકે કેમ એ રજૂઆત કરવી પડી કે પાક વીમો છે ને મરજિયાત કરો, ફરજિયાત નહીં. સ્ટાફ નથી તમારી પાસે, સર્વે પ્રોપર નથી થતો વીમા કંપનીઓ પાસે. એમને જે સૂચનો એમાં વખતો વખત સુધારો પણ કરે છે ને. આજે રાજ્ય સરકાર
100% લાંબા ગાળાનું આયોજન માટે વિચારે છે ને કેન્દ્ર સરકારે પણ વિચાર્યું છે. આજે પ્રધાનમંત્રી સહાય યોજના જે કિસાનોને આપવાનું નક્કી કર્યું છે તો વખતો વખત એમના ખાતામાં એક હિતેશભાઈ, સાગરભાઈનો સવાલ હતો આ છે ને વીમો છે ને વીમો ચર્ચા તો રહેશે, વીમા ઉપર એ વાત કરીશું, પણ એ વાત હતી ને કે ચલો ક્યારે કયા સંગઠન સાથે સરકારે વાત કરી કે વિપક્ષે વાત કરી. હું વિપક્ષ પાસે પણ આવું છું. નહીં, એમણે નહીં, ક્યારે overall, એ એક વિપક્ષ suggestion તો સાથે જવું જોઈએ ને. પ્રવીણ, એક મારો બહુ સાદો સવાલ છે. હા. જે સત્તામાં હોય ને એને આ સવાલ પૂછવાનો હોય હા. કે તમે ક્યારે ખેતીના સવાલો માટે ભારતીય કિસાન સંઘ સિવાયના કયા સંગઠનો, કયા એગ્રીકલ્ચર એક્સપર્ટો, વિપક્ષ, કોઈની પણ સાથે ક્યારે કેટલી મિટિંગો કરી, આજ મારે સરકાર પાસેથી જાણવું હોય. હિતેશભાઈ, આજે વખતો વખત કેન્દ્રની કૃષિ પોલિસીને રાજ્યની બદલાતી છે, એમને તો નથી જ બદલાતી. એમની પાસે જયારે ફીડબેક આવતા હોય છે અને રાજ્ય સરકારની પોતાની જે સૂઝબૂછ છે એના આધારે વખતો વખત ખેડૂતોને લાભ થાય એ દિશામાં જ પ્રયત્ન કર્યા છે. ચલો જે કે આજે એ પ્રશ્ન ના કર્યા હોત તો સાગરભાઈ તમે શું માનો છો? ખેડૂતોની ખેતી અટકી ગઈ. આજે દરેક વસ્તુ તમને બજારમાં મળતી રહે છે અને આ ચેન ક્યારે ચાલે? રાજ્ય સરકાર જયારે દરેક ક્ષેત્રમાં પોતે કંઈક ને કંઈક આર્થિક મદદ કરે એ ચેન ચાલશે તો ખેડૂતોની ચેન બી ચાલશે અને ખેડૂતોની ચેન ચાલશે તો ઉદ્યોગ પણ ચાલશે. એક વર્ષને અરસપરસ હોય છે એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, આ સિસ્ટમ જો ફેલિયર હોય. હિતેશભાઈ ક્ષમા કરી દો. હિતેશભાઈ ક્ષમા. જે કે કૃષિ વિષયક નીતિની વાત આવી છે ને એ શબ્દ પણ ચર્ચાય છે. બહુ બોલવાથી પછી નહીં, એ શબ્દ પણ ચર્ચાય છે. બિયારણના ભાવ જો, નહીં બિયારણના ભાવ જો, મગફળીના બિયારણ સામે મગફળીનો ભાવ જો, કપાસના બિયારણના ભાવ જો, કપાસનો ભાવ જો, રાયડાની વાત કરીએ, એરંડાની વાત કરીએ, ગયા વર્ષની સરખામણીમાં શું બદલાયું? એગ્રી ઇનપુટ એટલા મોંઘા થઈ રહ્યા છે, ફુગાવા જેવી સ્થિતિ છે. હિતેશભાઈ એક જવાબ આપો. હિતેશભાઈ જવાબ આપો. હાજી હિતેશભાઈ એક જ સામાન્ય જવાબ આપો. હિતેશભાઈ નું વોલ્યુમ ચાલુ રાખજો. જી. હિતેશભાઈ એક મને સામાન્ય સવાલનો જવાબ આપો કે ખેડૂતો દુખી કેમ હે, ખેડૂતો આત્મહત્યા કેમ કરે અને ખેડૂતો દેવાદાર કેમ બન્યા? 25 વર્ષથી આપની સરકાર હે. સાગરભાઈનો જવાબ ના આપ્યો તો ચલો આ જવાબ આપી દો. ખેડૂતો કેટલાક પ્રસંગોમાં એવું બને કે ખેડૂતો આત્મહત્યા કરતા એના કારણ કોઈ જુદા પણ હોઈ શકે, હું ના નથી પાડતો. ખેડૂતોની પરિસ્થિતિ એનું એવું નિર્માણ થયું હોય ત્યારે એ કયા સંજોગોમાં આત્મહત્યા કરે? અરે તમે પેલા સંસદ જેવી ભાષા ના વાપરતા. હિતેશભાઈ તમે ગુજરાત માં રહ્યો. પણ ગુજરાતની અંદર ખેડૂતો ફક્ત ને ફક્ત તમે નીચા ભાવ થયા, ટેકાના ભાવથી ના ખરીદવું. કપાના 600 રૂપિયા ભાવ થાય. હિતેશભાઈ 600 કપાના ભાવ થાય. અરે વટલાયેલા ખેડૂત હશો. કોઈ આજે એક વસ્તુ સમજો, ખેડૂતો અરે આપની સરકારે ખેડૂત આગેવાનોને કોઈને મળવું નથી, ખબર પડતી નથી. ફક્ત ક્યાં લગી આવી રીતે તમે બનાવશો? હિતેશભાઈ શરમ કરો. તમને શરમ જેવું કઈ છે જ નહીં. ફેરફાર કર્યા છે. એમને પાણી જોઈતું ત્યારે પાણી આપ્યું છે. ઇલેક્ટ્રિસિટીમાં જ્યારે જે કઈ પરિસ્થિતિ, અરે પાક વીમાનો 2016 થી અલગ છે. 2014 માં કપાસના 2014 માં 1200 રૂપિયા કપાસના હતા ત્યારે 600 થયા. ખબર પડતી હોય ને તો આ ખબર પડી જવી જોઈએ. હિતેશભાઈ હવે તો તમને શરમ આવવી જોઈએ. લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરો. સંવેદનશીલ સરકાર નહીં પણ અમે તો ખેડૂતો કહીએ કે શર્મહીન સરકાર. હવે તમે વિચાર કરો હિતેશભાઈ, અમારે ખેડૂતોએ જગતદાર ડિજિટલ આંદોલન કરવું પડ્યું કારણ કે આપની સરકાર રોડ ઉપર નથી આવતી. ઓકે બનેરભાઈ, સમય ઓછો છે. જો આ મુદ્દાઓ છે, ડિજિટલ આંદોલન છે, વિપક્ષ ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આવે છે. તમે આ મુદ્દાઓને લઈને જશો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જશો, સામાન્ય ખેડૂતો જો જોડાય નહીં, એક બહુ ડિસિપ્લિનથી પોતાની લોકશાહીમાં, લોકતંત્રમાં પોતાની માંગ કે પોતાના સવાલો, વિચારો રજૂ કરવાનો તમામને હક છે. જો આટલા પ્રશ્નો હોય તો વિપક્ષનો પણ ધર્મ છે. તો શું તમે સોશિયલ મીડિયા પર કે સોશિયલ આંદોલન પર જશો? સોશિયલ મીડિયાના આંદોલન પર? કેમ કે 25 વર્ષથી આંદોલન તો જોઈ રહ્યા છીએ, સોલ્યુશન નથી આવી રહ્યું. ક્વિક કોમેન્ટ મારે સગરભાઈ પાસે જવું છે, પ્લીઝ. હું તમને ક્વિક કોમેન્ટ આપું મારી. પ્રવીણભાઈ, આ આંદોલન
તમામ સમાજના લોકો અને ખેડૂત વર્ગ અને કોંગ્રેસ પક્ષ ને વિપક્ષના જેટલા લોકો છે કરી રહ્યા છે એ કોઈ નથી કરતા એવી વાત નથી. સંવેદના સરકાર પાસે નથી એ પણ દૂધ જેવી ચોખ્ખી વાત છે. તમે એમ મને કહો કે જેટલા ચર્ચાઓ વિશે આપણે અહીંયા કરીએ છીએ તમારા ટેબલ ઉપરથી ને જીએસટીવીના માધ્યમથી જેટલી ચર્ચાઓ ખેડૂતલક્ષી કરી છે એમાં આપણે જમીન માપણીના કિસ્સાની અંદર વાત કરી, એમાં ભ્રષ્ટાચાર થયો, ભીનું હંકેલાઈ ગયું. એમાં આપણે વળતર પાકની આપવાની વાત કરી, એની ચર્ચા કરી, ભીનું હંકેલાઈ ગયું. એની પછી આપણે મગફળીના કૌભાંડની વાત કરી, ભીનું હંકેલાઈ ગયું. એની પછી આપણે અનાજ વિતરણની વાત હમણાં થઈ ગઈ, એની વાત કરી, પાક વીમાની વાત થઈ. જેટલા કામો મારો કહેવાનો મતલબ એ છે પ્રવીણભાઈ, આ સરકારની સામે જેટલી વાતો લઈને આવે છે ત્યારે ડંકાની ચોટ ઉપર લઈને આવે છે. અમે આમ કરું છું, ઐતિહાસિક ઘટના ગણાવે છે અને પછી એની પીપુડી થઈ જાય છે અને વાતોની ચર્ચા આપણે કરતા રહીએ. સરકાર છે ને બેઠી શાંતિથી છે ને ફળદુ સાહેબ ને ચીફ મિનિસ્ટર એ પ્રગતિશીલ ગુજરાત ને સંવેદનશીલ મુખ્યમંત્રીની આ પરિભાષામાં દેશને રાજ્યને વેતો કરી દે છે. પ્રશ્ન એ છે કે આંદોલનની અંદર કોંગ્રેસ પક્ષ ક્યારેય પાછા પાણી નથી કરી. એને પોતાની આહુતિઓ આપેલી છે. એ કોરોનાની મહામારી હોય કે ભલે ખેડૂતોના પ્રશ્ન હોય તો ભલે, વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય તો ભલે, કે કોઈ પણ તમે ખેડૂતોના આ જે પ્રશ્નો છે, બે મુખ્ય ત્રણ માંગો છે, તેમાં સપોર્ટ કરો છો. દિલથી ખેડૂતો જોઈ રહ્યા છે, ખેડૂતોની સાથે દિલથી ખેડૂતોની દિલો દિમાગથી અને દિલો ફિઝિકલી અને ભલે લોકડાઉન છે, તમામ રીતે ખેડૂતોની સાથે છે. કારણ કે અમને આ ખેડૂતોની, હું તમને એક નાનો એવો દાખલો આજે હું તમને કહું, પરિપત્ર મારી પાસે છે પ્રવીણભાઈ, આ ખોટી વાત નથી કરતો. આ 18/5 નો પરિપત્ર છે. ગાયોના પાંજરાપોળ અને ગૌશાળાને આ ગાય ઉપર કેટલી રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને એ સરકારે 25 રૂપિયા પર એક પશુને આપવાની નક્કી કર્યું હતું આ કોરોનાની મહામારીમાં. પ્રવીણભાઈ, મારો સંવેદનશીલ ખેડૂતોનો પ્રશ્ન છે, સમજો. આ ગૌશાળાને લગતો ને પાંજરાપોળના પ્રશ્નમાં 18 તારીખ સુધી તો એને પરિપત્ર નથી પહોંચાડ્યો સરકારે. જો તમારે પૈસા આપવા હોય અને ગાયોની ધ્યાન રાખવાની હોય, રખૂપું કરવું હોય તો તમે સંવેદના વ્યક્ત કરો. પરિપત્ર ઘણા છે ને સમયસર નથી પહોંચ્યા, પરંતુ મુદ્દા વિપક્ષનો મત જાણી લીધો જોઈએ કે વિપક્ષ કેટલો છે ને ટેકો કરે છે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે અને ફોર્સથી ચર્ચાઓ બહુ સારી થાય છે. ઘણા સારા પ્રવક્તાઓ છે ને વિપક્ષમાં પણ છે અને રાજ્ય સરકારમાં પણ છે. આભાર સાગરભાઈ, કેમ કે સમયનો અભાવ છે. પણ મુખ્ય જે મુદ્દો છે પાક વીમાનું વળતર, એમએસપી નો મુદ્દો છે, જો દેવું જે વધી રહ્યું છે, ડુંગર તળે દેવું વધી રહ્યું છે ડુંગરની જેમ, આ તમામ પ્રશ્નો વચ્ચે એક સાથે બેસીને ચર્ચા ક્યારે કરશો કે ખાલી ચૂંટણીઓમાં ભાષણો ચાલશે? સમયનો અભાવ છે, જમીન પણ પડાવાઈ રહી છે આવા લોકડાઉનમાં. એક થી વધારે વિકરાળ પ્રશ્નો છે. આભાર સગરભાઈ, રતનસિંહ, જે કે, હિતેશભાઈ, સાગરભાઈ અને પટેલભાઈ, મનહરભાઈ. સમગ્ર ચર્ચામાં સવાલ એ છે કે પ્રશ્નો છે ને નેક્સ્ટ ડિબેટ આવે ને પ્રશ્નો આ જ હશે, પણ નોંધી રાખજો કે સત્તા પક્ષના પ્રવક્તાઓ શું બોલે છે, વિપક્ષના પ્રવક્તાઓ શું બોલે છે અને સમયસર યાદ પણ અપાવજો, કેમ કે લોકશાહીની પરંપરા છે ને યાદ અપાવવું સમય પડે. આભાર.